આપણી આદત ખબર કેવી છે? જ્યાં લખેલું હોય ને કે ભાઈ કચરો કચરા પેટીમાં નાખો, તો કચરાની અંદર, કચરા પેટીની અંદર કાંઈ નહીં હોય, પણ એની આજુબાજુ બધું પડ્યું હશે. અને જ્યાં આપણે કહીએ ને, અને એ વસ્તુમાં કેવું છે કે હવે ગવર્મેન્ટ ફાઇન તો મારશે નહીં, આપણે ખબર છે. પણ એ જ વસ્તુ તમે મોટી હોટલમાં ગયા હોય, મોટા મોલમાં ગયા હોય, મોટા મોલ હાલો આપણે તમે બહાર ફરવા ગયા હો, ત્યાં કરશો ને ત્યાં તો તમે કહે ને કચરા પેટી, તમારા કચરો તમારા ખીચામાં રાખીને ફરશો. જાઓ તમે દુબઈ હાલો, ત્યાં પિચકારી મારો ગમે ત્યાં, કે ગમે ત્યાં કચરો નાખો, ફાઇન તરત આવી જાય. કાં તો ઓલા ભાઈ આવીને ઊભા રહી જાય, હાલો ભાઈ આટલું ચલાન આવ્યું છે તમારું, ભરો. ત્યાં કેવું આપણે વિચારે કે ભાઈ અહીંયા નહીં, અહીંયા બહાર રહી જઈએ ને એટલે આપણે આમ કહે ને કે આમ ચોખ્ખા બહુ થઈ જાય. અને આપણે અહીંયા ઘરમાં તો એ ઇન્ડિયામાં તો ગમે ત્યાં થૂકો ને કોણ જોવા આવે છે. અને કોઈ કહેવાય આવે તો તમે શું કરો? માથાકૂટ ચાલુ કરો, ભાઈ તું તારું ઘરનું કરને, અહીંયા હું ટાટા કરીશ, ત્યાં ચાલુ થઈ જાય. એટલે કોઈ કહેવા આવે તો એ વિચારે કે માંગ્યું ને ભાઈ કોણ લપ કરે આ ભાઈની હારે. હવે એને કાંઈ શિસ્તની નથી પડી તો આપણે શું સમજાવે. અને પછી એ લોકોને કેવું છે કે ભાઈ મને કોઈ કહેવા નથી, હાલો થૂકો ગમે ત્યાં ને કચરો પેટને કચરો નાખવો ગમે ત્યાં. પણ કોઈક પોલીસવાળાએ ઝાલી લીધું હોય ને તો ભાઈને ખબર પડે કે આ વસ્તુ કરવી અઘરી છે. તમારું શું કહેવું આ બાબતે તો કહેજો, બાકી મળી કાલે.